નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજકાલ ઇન્ડી ગઠબંધન એટલે કે વિરોધ પક્ષોએ જે ઇન્ડિયા કહેતા હતા, ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું હતું, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી થી માંડીને તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સંગઠન વચ્ચે કંઈક તડા પડ્યા હોય એવું લાગે છે. પહેલી વસ્તુ તો એ કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના શિવસેનાએ એક જાહેર ખબર આપી હતી 6મી ડિસેમ્બરે કે ભાઈ બાબરીનો ધ્વંસ થયો એને સેલિબ્રેશન કરતો એવી જાહેરાત હતી. આ જોઈને સમાજવાદી પક્ષના અબુ આઝમી એકદમ અકળાઈ ગયા અને એમણે કહ્યું કે હવે અમારું ગઠબંધન પૂરું થાય છે ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ બે વીરુ જયની જોડી મનાતી હતી. એ બંને વચ્ચે પણ હમણાં ડિસ્ટન્સ પડી ગયું છે, કારણ કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના કોઈ પણ કાર્યક્રમમાં સામેલ નથી થતી અને તૃણમૂલ કોંગ્રેસ એક ત્રીજી તરફ ના મમતા બેનર્જીને પોતે ઇન્ડી ગઠબંધનના નેતા થવું છે. હમણાં રાહુલ ગાંધી કાયદેસર કે ના કોઈ નેતા છે જ નહીં ઇન્ડી ગઠબંધનમાં, કોઈ ચેરપર્સન કહેવાય એમ નથી, ન તો ખડગે છે. પણ હવે આ અંદર જે ખેંચતાણ ચાલુ થઈ છે હિમાંશુભાઈ, અને આ ખેંચાણને કારણે ઇન્ડી ગઠબંધનનું સર્કસ લાંબો સમય ટકી શકશે એવું લાગે છે તમને? ભાનુમતિ કા કુનબા જેને કહે છે ઘણા બધા હિન્દી સમીક્ષકો, એના જેવું છે કે બાર ખેંચો તા તેર તૂટે, એક સાંધો તા તેર તૂટે, બડી વાર્તા થઈ રહી છે. મહારાષ્ટ્રથી શરૂઆત કરીએ. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને ફરી પાછા હિન્દુત્વ તરફ વળવું છે. જે કોર આઈડિયોલોજી છે શિવસેનાની, હિન્દુત્વની, શિવ સૈનિકો હિન્દુત્વવાદી છે અને એમને તમે જઈને કહો કે પેલી જાળીવાળી ટોપી પહેરીને એ જઈને જનાબ ઉદ્ધવ ઠાકરે બની જાય, તે કઈ રીતે માનશે એ લોકો? એટલે શિવસેનાને જો પોતાનો વોટ ટકાવી રાખવો હોય તો હિન્દુત્વ તરફ પાછા પડવું પડે. હવે આવી સ્થિતિની અંદર એ લોકો, સ્વાભાવિક છે કે બાબરી ધ્વંસ થયો, તમને પણ ખબર છે, તમે તો ત્યાં હાજર હતા, મને પણ ખબર છે, હું પણ પત્રકાર હતો તે સમયે. આપણને ખબર છે કે સૌથી વધારે એક્ટિવ ફાળો બાળા સાહેબ ઠાકરેના શિવ સૈનિકોએ આપ્યો હતો. હવે આના માટે ઉદ્ધવ ઠાકરેની શિવસેના જાહેરાત આપે તો ખોટું શું છે? કશું ખોટું નથી. પણ અત્યારના સમયમાં જ્યારે ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરીને ઇન્ડિયા અલાયન્સમાં બેઠેલા હોય, ત્યારે સ્વાભાવિક છે કે આ વખતના અત્યારના પાર્ટનર્સને તો ખરાબ જ લાગશે. અને અબુ આઝમીની જ્યાં સુધી વાત કરીએ તો તમને મને ખબર છે કે બાંદ્રાની અંદર એમણે શું કર્યું છે. હવે સમાજવાદી પાર્ટીના નેતા છે અને એ એનો વિરોધ કરે, એમાં પણ મને તો ખોટું અજુગતું લાગતું નથી. એટલે આ જે કહેવાય ને અકુદરતી જોડાણ જે હતું, તે જોડાણ હવે તૂટવા તરફ છે. મહારાષ્ટ્રના રિઝલ્ટ આવેલા, એના ઉપરથી ખબર પડી ગઈ કે ઉદ્ધવ ઠાકરેને ખાલી 20 સીટ મળી, કોંગ્રેસને તો 20 પણ પૂરી નહીં મળી અને સમાજવાદી પાર્ટીનો ઘણો લડો થઈ ગયો. હવે આવી સ્થિતિની અંદર પરાજયનો દોષ કોઈની ઉપર તો નાખવો પડે. ઉત્તર પ્રદેશમાં જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી વોટ બેંક એક જ છે. ઉત્તર પ્રદેશમાં એટ એન એવરેજ 15 થી 17% મુસ્લિમ વોટ છે. હવે આ મુસ્લિમ વોટ, એક તરફ અખિલેશ યાદવ એમ કહે છે કે MY સમીકરણ, મુસ્લિમ યાદવ તે મારું છે. બીજી તરફ રાહુલ ગાંધી પરજીવી બનીને સમાજવાદી પાર્ટીના ઝાડ ઉપર ચડીને મુસ્લિમ વોટ બેંકને પોતાની તરફ લેવા માંગે છે. હવે આવી સ્થિતિની અંદર એ ગઠબંધન કઈ રીતે રહેવાનું? ઉત્તર પ્રદેશની હવે 2 વર્ષમાં વિધાનસભાની ચૂંટણી આવશે, ત્યારે 404 બેઠકોમાંથી ગયા વખતે જે ભૂલ અખિલેશ યાદવે કરેલી અને કોંગ્રેસને બહુ મોટો ચંક 70 થી 90 બેઠકોનો આપી દીધેલો, તે આ વખતે આપી દે તો અખિલેશ યાદવ બહુમતી જ કઈ રીતે મેળવે? અખિલેશ યાદવ માટે મોટી સમસ્યા એ છે. એટલા જ માટે જ્યારે સંભલમાં દંગો થાય છે ત્યારે રાહુલ ગાંધીને પણ ત્યાં જવું છે અને અખિલેશ યાદવને બી ત્યાં જવું છે, કેમ કે એની કોર વોટ મુસ્લિમ વોટ બેંક છે. હવે એ વોટ બેંક સ્ટેટની અંદર કોઈ ક્ષેત્રીય પાર્ટી સાથે રહી, રાષ્ટ્રીય ચૂંટણીમાં તે કોઈ રાષ્ટ્રીય પક્ષ સાથે જતી રહી. હવે આવી સ્થિતિની અંદર જ્યારે એક જ વોટ બેંક માટે તમે લડતા હો, ત્યારે કઈ રીતે શક્ય બને? એટલે અખિલેશ યાદવ રાહ જુએ છે કે ક્યારે કોંગ્રેસ વાળા કંઈક આમ તેમ કરે અને હું એ લોકોમાંથી છૂટો પડી જાઉં. અને એમાં સિવાય બીજી તરફ સંજય રાઉત જે રીતના નિવેદનો આપી રહ્યા છે, હમણાં જે એક ઇન્ટરવ્યુમાં ગઈકાલે એમણે કહ્યું કે જે રીતે સિરિયામાં સરકારને અથવા તો સત્તાધીશને ઉખેડી ફેંકવામાં આવ્યા અને રશિયા ભાગી જવું પડ્યું, એ રીતે ભારતમાં પણ થવું જોઈએ. એટલે ટૂંકમાં એમ કહેવા માંગે છે કે સિરિયામાં જે રીતે ICC ના આતંકવાદીઓએ આવીને
આ કતલેઆમ મચાવી કે હિંસા કરી અને અંધાધૂંધી આખી ફાલી ફેલી ગઈ, સિવિલ વોર થયું, એવું ભારતમાં પણ થાય એવું સંજય રાઉત ઈચ્છે છે. અને કદાચ એમાં જો એક્ટિવ રોલ ભજવવો પડે તો પણ સંજય રાઉત ભજવશે, જો કે એની હેસિયત નથી કોઈ. અને ખરેખર તો આ વિરોધ પક્ષો માટે મોટી લાયબિલિટી છે સંજય રાઉત. એ જ રીતની લાયબિલિટી હવે ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પણ છે, એક રીતે જોઈએ તો. મને યાદ આવે છે થોડા વર્ષો પહેલા એક ટીવી ચેનલમાં, રાષ્ટ્રીય કક્ષાની હિન્દી ટીવી ચેનલમાં ડિબેટ ચાલતી હતી. અને એમાં એક સેલિબ્રિટી જર્નાલિસ્ટ હતા, મહિલા જર્નાલિસ્ટ, અને અમને માઇક ચાલુ હતો, એમ કે માઇક બંધ થઈ, હવે પૂરું થઈ ગયો કાર્યક્રમ. ત્યારે કોઈકે અમને પૂછ્યું બાજુમાંથી કે કેવું લાગ્યું તમને આદિત્ય ઠાકરેનું? લાગે છે કે કે આ તો મહારાષ્ટ્રનો પપ્પુ છે. એટલે ટૂંકમાં તે વખતે રાહુલ ગાંધીને બધા પપ્પુ કહેતા હતા, એટલે કે આ મહારાષ્ટ્રનો પપ્પુ છે. પણ ખરેખર આવો મહારાષ્ટ્રનો પપ્પુ રાહુલ ગાંધી તો જો બુદ્ધુ નથી, બુદ્ધિ વગરના નથી, એનું મગજ આખું શેતાની છે, અલગ વાત છે. પણ આદિત્ય ઠાકરે તો એવા બધા નિવેદનો કરે છે, એકદમ ઇમેચ્યોર લાગે છે. અને એમને એ પણ નથી ખબર કે એમના દાદાની આઈડિયોલોજી, બાલા સાહેબની ઠાકરાની આઈડિયોલોજીને લીધે શિવસેના ફૂલી ફાલી છે. અને જો આઈડિયોલોજીમાં એ વિચારધારામાંથી પીછેહટ કરશે અને જો નવી આઈડિયોલોજીને નહીં સ્વીકારે લોકો, તો એમની પાસે કોઈ રાજકારણનું ભવિષ્ય રહેશે નહીં. કોઈ કોઈ ભવિષ્ય નહીં રહેશે. સંજય રાઉતની વાત પહેલા કરીએ. થોડાક વ્યક્તિગત અનુભવ પરથી કહું છું કે મુંબઈમાં જ્યારે કામ કરતી વખતે મને સંજય રાઉત પત્રકાર તરીકે ગમતા. એનું કારણ કે કદાચ અમે સિન્ડિકેટ ચલાવતા હતા. બહુ સાચી વાત કહું તો પત્રકાર તરીકે ગુજરાતી અખબાર, મરાઠી અખબાર, અંગ્રેજી અખબાર, 3 પત્રકારો મળીને કે આખું આખું મુંબઈ એક જણ કવર કરે એક દિવસની અંદર, એ શક્ય બનતું નહોતું. એટલે 3 ભાગ વહેંચી લઈને અમે લોકો. પણ સંજય રાઉત પત્રકાર તરીકે બહુ તીખું લાગતા. પણ એ ત્યાં સુધી જ. જ્યારથી એ રાજકારણીમાં કન્વર્ટ થયા અને ઉદ્ધવ ઠાકરેના સલાહકાર બન્યા, ત્યારથી તેમના માટે તકલીફોના દિવસ શરૂ થઈ ગયા. અત્યારે જ્યાં સુધી સંજય રાઉતનો સવાલ છે, ત્યાં સુધી એ એવું માનવા માંડ્યા છે કે એમની શિવસેના, ઉદ્ધવ ઠાકરે, એ બહુ મોટી એન્ટિટી છે, જ્યારે એકચ્યુઅલી એ ક્ષેત્રીય પક્ષ પણ નથી રહ્યો. મોટી તકલીફ એ છે જ્યારે તમે પોતાની જાતને પોતાના કપડાથી મોટા માનવા માંડો ને, ત્યારે જે તકલીફો થાય, એવી જ તકલીફો અત્યારે સંજય રાઉતને થઈ રહી છે. એમને એ ખ્યાલ નથી આવતો કે ઉદ્ધવ શિવસેનામાંથી પણ એમને એક દિવસ લોકો તગેડી મૂકશે. જો આનું આ રહ્યું તો અત્યારે સ્થિતિ એ જ ચાલી રહી છે કે એવી વાત આવે છે કે 20માંથી 12 ધારાસભ્યો તો, 12 MLAs તો દેવેન્દ્ર ફડણવીસના સતત સંપર્કમાં છે. અને એ 12 ક્યારે પક્ષ પલટો કરીને ઉદ્ધવ શિવસેના છોડીને એકનાથ શિવસેનામાં જતા રહે, એકનાથ શિંદેની શિવસેનામાં જતા રહે, તો મને નવાઈ લાગી. અને જ્યાં સુધી આપણે વાત કરીએ છીએ આદિત્ય ઠાકરેની, તો આદિત્ય ઠાકરેએ દુનિયા કેટલી જોઈ છે સાહેબ. ભલે એ મુંબઈના બેતાજ બાદશાહ કે પ્રિન્સ ઓફ મુંબઈ પોતાની જાતને ગણતા હોય, પણ આદિત્ય ઠાકરેને શું ગલી ગૂંચીઓ ખબર છે? જેટલું હું ને તમે ફર્યા છે એટલું પણ નથી ફર્યા. કેમ કે હી ઇઝ બોર્ન વિથ ધ ગોલ્ડન સ્પૂન. જે વાત રાહુલ ગાંધીની છે. એટલે આ પ્રકારના જ્યારે લોકો હોય ને, ત્યારે એ લોકો પોતાની વિમ્સ અને ફેન્સીસમાં માનતા હોય, અને એવું માનતા હોય કે અને મારા મગજમાં વિચાર આવ્યો તે લોકો માટે. બરાબર છે. અને હિમાંશુભાઈ, એટલા માટે જ આ એનડી ગઠબંધનનું ભવિષ્ય ખૂબ ઢૂંઢળું લાગે છે. બીજી તરફ જ્યારે હવે ફેબ્રુઆરી મહિનામાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે દિલ્હી વિધાનસભામાં 70 બેઠકો માટે ચૂંટણી થઈ છે. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પહેલા શરૂઆતમાં થોડા મહિના પહેલા એવો પ્રયત્ન કર્યો કે ગઠબંધન કરવું કે નહીં કરવું, એ માટે મિટિંગો થઈ. પણ પછી છેલ્લે અરવિંદ કેજરીવાલે એવો નિર્ણય લીધો કે કોંગ્રેસ સાથે અમારે ગઠબંધન કરવું નથી. કોંગ્રેસ તો તૈયાર હતું, કોંગ્રેસ 12 બેઠકો લેવા માટે પણ તૈયાર હતું. અંદરની વાત એવી છે. અને 12 બેઠકો કોંગ્રેસ રાખે, બીજી 1-2 બીજા સાથી પક્ષો, અને બાકીની તમામ બેઠકો આમ આદમી પાર્ટીને આપી દે. પણ આમ આદમી પાર્ટીએ વિચાર્યું, અરવિંદ કેજરીવાલે, કે જો 12 બેઠક કોંગ્રેસને આપશો તો બાકીના આમ આદમી પાર્ટીને સંપૂર્ણ ડૂબાડશે કોંગ્રેસ. એટલે એને 70 તમામ બેઠકો પરથી લડવાનું નક્કી કર્યું છે. અને કોંગ્રેસને ઘસીને ના પાડી દીધી ગઠબંધન કરવાની. હવે તમે વિચાર કરો કે એક તરફ ઇન્ડી ગઠબંધનમાં આ બધા જ પક્ષો સાથે હોય, દિલ્હીમાં એકબીજા સામે લડે, હરિયાણામાં એકબીજા સામે લડે, બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ સામે લડે, તો પછી આ ગઠબંધન કેવું એવું કે જ્યારે અમુક રાજ્ય પૂરતું તમારે કોઇલેશન કરવાનું હોય. અચ્યુતમ કેશવમ થઈ ગયું છે આ ઇન્ડી ગઠબંધનનું તો.
દિલ્હીની વાત કરીએ અને પછી ત્યાર પછીની થોડીક વાત પશ્ચિમ બંગાળની કરીએ, તો દિલ્હીની અંદર તો બહુ સ્પષ્ટ છે સાહેબ. જે જનાદેશ છે તે જનાદેશ બહુ જ ક્લિયર છે. તમને યાદ હોય તો અરવિંદ કેજરીવાલે પહેલી વખત શીલા દીક્ષિત દિલ્હીની કોંગ્રેસને સપોર્ટ આપ્યો તો એમની 28 બેઠકો આવી હતી ત્યારે બહારથી, અને પછીથી એમને ઉઠલાવીને સત્તા પર બેસી અને પછીની 2 ટર્મમાં એ ચૂંટાયા. હવે અરવિંદ કેજરીવાલની તો દિલ્હીમાં સૌથી મોટી નીતિ જે રહી છે કે ફ્રી બીઝ વેચો અને સત્તા ઉપર આવો. પણ સાથે સાથે અત્યારે એક બીજી માહિતી જે લોકોને, દર્શકોને આપવી જરૂરી છે, કદાચ તમારા દર્શકો પાસે આ નહીં હોય, અને તે એ છે કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે લગભગ 7 લાખ અનાધિકૃત બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને દિલ્હીની ઝૂંપડપટ્ટીઓમાંથી આઈડેન્ટિફાઈ કરીને 2 મહિનાની અંદર દિલ્હીમાંથી બહાર કાઢવાની વાત કરી દીધી છે. એટલે એમણે પોલીસ કમિશનરને એ રીતની સૂચના આપી દીધી છે. હવે આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટીની જે વોટ બેંક છે તે વોટ બેંક બેસિકલી દિલ્હીની જુગી બસ્તીઓની છે. હવે એ કેટલી બચશે ચૂંટણી આવશે ત્યારે એ જોવાનું રહેશે. હવે જ્યાં સુધી ગઠબંધનનો સવાલ છે, લોકસભામાં તમે જોયું કે 7 બેઠક 6 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી ગયું. કેમ જીતી ગયું? કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો વર્કર ત્યાં આગળ ગઠબંધનમાં હોવા છતાં એકબીજાનો વોટ ટ્રાન્સફર નહીં કરી શક્યા. કામ પણ નહીં એટલે કે કર્યું. બંને હા, પક્ષના કાર્યકરોએ કામ પણ નહીં કર્યું. કામ પણ નહીં કર્યું અને એકબીજાનો વોટ ટ્રાન્સફર નહીં કરી શક્યા. જો દિલ્હીની અંદર પરંપરાગત રીતે જોઈએ તો આમ આદમી પાર્ટીનો 24% વોટ છે છેલ્લી 2 ચૂંટણીઓ. આ કોંગ્રેસનો લગભગ 15 થી 17%ની વચ્ચેનો વોટ છે. હવે આ બે એક સાથે જાય તો તે ભાજપને હરાવી શકે અમુક જગ્યાઓ, પણ સાથે જ નહીં જાય ત્યારે તો એ શક્ય બનતું જ નથી. એટલે આજની સ્થિતિમાં પણ આમ આદમી પાર્ટી સતત રિલાય કરે છે દિલ્હીની અંદર કે એમની જે વોટ બેંકની સીટ છે તે સીટ યથાવત રાખે. હવે એમાં જો પાર્ટનરશિપ થાય તો એ પાર્ટનરશિપમાં કોઈ વધારો થતો નથી, જ્યારે આ કોંગ્રેસનું ત્યાં અસ્તિત્વ જ નથી. હિમાંશુભાઈ, મને લાગે છે કે આ બધી આપણે વિરોધ પક્ષના ગઠબંધનની વાત કરીએ છીએ ત્યારે મને એમ લાગે છે કે મમતા બેનર્જીનું આપણે જો વિચારીએ તો સૌથી શક્તિશાળી લાગે એમ જોઈએ તો. એટલીસ્ટ બંગાળ પૂરતું તો એમણે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. અને ત્યાં બંગાળમાં કોઈ પણ પક્ષ હોય, ઇવન ભાજપને પણ એટલો બધો પગ પેસારો નથી કરવા દેતો. ભલે પહેલાના પ્રમાણમાં ભાજપે ઘણી સારું પેનિટેટ કર્યું છે, પણ રાહુલ ગાંધી કરતા વધારે મેચ્યોર છે. અરવિંદ કેજરીવાલ કરતા થોડા વધારે પોલિટિકલ શાર્પ છે. બીજું કે એમની પાસે બિઝનેસ એક્યુમ, એટલે પહેલા એક જમાનામાં ભલે લેફ્ટિસ્ટ વિચારધારા થોડી રહી હોય, પણ હમણાં તમે જુઓ તો અદાણી ગ્રુપને પણ એમણે ઇન્વાઇટ કર્યું છે બંગાળમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. એટલે રાજ્યનું હિત પણ એ જોઈ શકે છે, ભલે એમને વોટ બેંક પોલિટિક્સ માટે જે કંઈ પણ કરતા હશે. તો આ એક છેલ્લી 1 મિનિટ 2 મિનિટ તમને આ માઇક આપું છું કે ભાઈ, તમને શું લાગે છે કે વિરોધ પક્ષમાં જો રાહુલ ગાંધીને આ લોકો બધા રાહુલ ગાંધીથી કિનારો કરવા માંગતા હોય તો અલ્ટિમેટલી કોની લીડરશિપ સ્વીકારશે બાકીના તમામ વિરોધ પક્ષો? બધા મળીને મમતા બેનર્જીની લીડરશિપ સ્વીકારવી પડે. અરવિંદ કેજરીવાલને છોડી દઈએ, કેમ કે એ તો જુદા પ્રકારનો મેગેલોમેનિયક માણસ છે, એની વાત કરી શકાય હતી. પણ મમતા બેનર્જીનો જ્યાં સુધી પશ્ચિમ બંગાળનો સવાલ છે ત્યાં સુધી મમતા બેનર્જી ખૂબ જ પ્રેક્ટિકલ પોલિટિક્સ પર ચાલી આવ્યા છે. કેમ કે એમને ખબર પડી ગઈ છે બાંગ્લાદેશની ઘટના પછી કે હું જરા પણ ઇમ્પ્રેક્ટિકલ થવા જઈશ તો મારી જે વોટ બેંક છે, મુસ્લિમ વોટ બેંક, બાંગ્લાદેશી હિજરતીઓની વોટ બેંક, સિવાય જે ભદ્રો લોક ત્યાંના કહેવાય હિન્દુઓ, એની જે વોટ બેંક છે તે વોટ બેંક જતી રહેશે. હવે આવી સ્થિતિમાં જ્યારે પ્રેક્ટિકલ પોલિટિક્સ કરવા માંડે માણસ, ત્યારે એના નિવેદનો બદલાઈ જાય. એને અદાણીને સ્વીકારવાની તૈયાર કરી. કોઈ દિવસ તમે એ અને નહીં સાંભળો મમતા બેનર્જીએ અને 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 રાહુલ ગાંધીએ અદાણીની જે વાત કરી છે તેમાં કોઈ ત્યારે સમર્થન આપ્યું નહીં નથી. નહીં, તે રાહુલ ગાંધીએ જયારે અદાણી વિરુદ્ધ દેખાવો કર્યા ત્યારે મમતાએ એમાં સામેલ થવાની ચોખ્ખી ના પાડી દીધી. અને ચોખ્ખી ના પડે. હા, એટલે એ તો અલિપ્ત જ થઈ ગઈ. એ બાબતે તો અદાણીની બાબતે તો મમતા બેનર્જી શું 70% બીજા પક્ષો, વિરોધ પક્ષો પણ એકલા પડી, રાહુલ ગાંધીને એકલા પાડી દીધા છે. હા, એટલે ઓકે આવી સ્થિતિની અંદર જી. મમતા બેનર્જી માટે એક પોઝિટિવ વાત એક જ છે સાહેબ, કે તે પોતાનો જે ફ્લોક છે, એટલે તમારું ઘેટાણું ધણ છે,
તેને તમે બરાબર સાચવી શકો છો. અને એમણે તો લોકસભામાં પણ સ્પષ્ટપણે કહી દીધેલું કે અમે કોંગ્રેસને ખાલી આપીશું તો 2 જ સીટ આપીશું, તમારે જોઈતી હોય તો લો, ના જોઈતી હોય તો અમારે કોઈ જરૂર નથી. આટલી સ્પષ્ટ વક્તા જો એક જ બને તો દેખાય છે, અને તૃણમૂલ કોંગ્રેસ, અને એમણે જોયું 30 સીટ જીતીને બતાવી. જી એમણે 30 સીટ પશ્ચિમ બંગાળમાં લોકસભામાં બી જીતીને જીતીને બતાવી. મતે બરાબર છે. પરથી ખબર પડે છે. અને બીજી એક વસ્તુ લોકો ભૂલી જાય છે સાહેબ. જુઓ, એક વસ્તુ સમજો, તમારે જો રાજકારણ જોવું હોય તો એક્ઝેક્ટ વોટ પર્સન્ટેજ જોવા પડશે. લોકોને નવાઈ લાગશે, છેલ્લી 3 ચૂંટણીઓમાં મમતા બેનર્જી 44 થી 45% વોટ પશ્ચિમ બંગાળમાંથી મેળવે છે. તેની સામે ભાજપ પાસે અત્યારે 40 થી 42% વોટ શેર છે. ફરક માત્ર 2-2.5% છે. અને એમાં એ બી કારણ શું કે ત્યાં આગળ લેફ્ટિસ્ટ ખતમ થઈ ગયા છે. લેફ્ટિસ્ટનો વોટ શેર રહ્યો નથી, પણ કોંગ્રેસનો વોટ શેર હજુ પણ રાજ્યના અમુક ભાગોમાં 6 થી 7% છે. હવે આપણે હિમાંશુભાઈ આ કાર્ય આપણું આજનો વિડીયો પૂરો કરીએ પહેલા છેલ્લી એક વાત કરી દઉં કે મને એવું લાગે છે અંગત રીતે કે ઇન્ડિયા ગઠબંધનનું એકાદ વર્ષની અંદર જ અચ્યુતમ કેશવમ થઈ જશે, એટલે કે એમાં એનો ઘોડો લાડવો થઈ જશે એવું હમણાં જે અંધાણ દેખાઈ રહ્યા છે. જે રીતે દરેક પક્ષો અંદર એકબીજા સામે નિવેદનો કરી રહ્યા છે, બાત ભીડી રહ્યા છે, લડી રહ્યા છે, એ જોતા લાંબુ ભવિષ્ય લાગતું નથી. થેન્ક યુ હિમાંશુભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.